તો છોટાઉદેપુર જિલ્લામાં થયેલા પહેલા વરસાદમાં જ નવીન બની રહેલા બ્રિજમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ। સંખેડા તાલુકાના કરાલી ગામ પાસે પુલનું કામ તો ચાલી રહ્યું છે, જેને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, તે પણ ધોવાઈ જતા લગભગ 25 જેટલા ગામના લોકોને અવરજવર માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પુલમાં ભ્રષ્ટાચાર કરતા લોકોને હાડમારી વેઠવાનો વારો આવતા લોકો હવે આક્રોશમાં આવી ગયા છે અને માંગ કરી રહ્યા છે કે વધુ પૈસા કમાવાની લાહેમાં જે હલકી કક્ષાની ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવે છે તેને લઈને આ સ્થિતિનું નિર્માણ થાય છે। ત્યારે 25થી વધુ ગામના લોકોની અવરજવર માટે જલ્દીથી બીજું પાક્કું ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી માંગ કરી રહી છે। અને આ કોન્ટ્રાક્ટરે આ બ્રિજનું કામ ક્વોન્ટિટી પ્રમાણે કરેલું ના હોય તેના માટે પ્રજા આજે આક્રોશમાં છે અને આજે આપણે રૂબરૂપ જોઈ શકીએ છીએ કે આ બ્રિજની હાલત શું છે। તો અત્યારે જો આ ક્વોન્ટિટી પ્રમાણે કામ થયેલું ના એવું અમારું માનવું છે। કેમ માનવું છે કે ક્વોન્ટિટી પ્રમાણે કામ ના થયેલું હોય તો જ બ્રિજની તિરાડો પડતી હોય। તમને એવું કહું છે કે અમારી રીતના તો બેદરકારી કામગીરી કહેવાય। આજે આ પુલ ઉપર પાણી આવી ગયું બરોબર, તો ત્યાંથી એનો કોન્ટ્રાક્ટરનો માણસ હશે ને તો અહીંયા લોકો માણસ જોતા હતા ને પાણી, તો એવું કીધું કે તમે અહીંથી હટી જાઓ। કે કેમ? કે પિલ્લર બેસી ગયો।